ગુડ મોર્નિંગ, સ્વાગત છે એક્ઝામ ટુડે પર મિત્રો 20 જૂન 2026ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ટોપિક પર આવીએ. ક્વેશ્ચન નંબર 1 છે, વિશ્વ સિકલ સેલ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો મિત્રો સિકલ સેલ એક રોગ છે, એક બીમારી છે. દર વર્ષે 19 જૂનના રોજ આ દિવસ મનાવવામાં આવે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 2008માં 19 જૂનને વિશ્વ સિકલ સેલ દિવસ તરીકે માન્યતા આપી. પ્રથમ વખત આ દિવસ 19 જૂન 2009ના રોજ ઉજવવામાં આવ્યો હતો. મિત્રો 19 જૂને વિશ્વ અલ્બાટ્રોસ દિવસ પણ મનાવાય. તો આ બે મહત્વપૂર્ણ દિવસ અને સિકલ સેલ વિશેની પૂરી માહિતી. મિત્રો એક અપીલ કરું છું તમને, એક્ઝામ ટુડેનું કરંટ અફેર્સનું કન્ટેન્ટ ખૂબ જ સારું હોય છે, તે છતાં પણ યુટ્યુબના અમુક અલ્ગોરિધમના કારણે આપણા પર વ્યૂઝ આવતા નથી. તમારા જેટલા પણ મિત્રો છે, જેટલા પણ તમારા ગ્રુપ્સ છે, જો મારા વિડીયો સારા લાગે તો એમની સાથે શેર કરજો, બરાબર? સારા લાગે તો શેર કરજો, નહીં લાગે તો નહીં કરતા, કોઈ ઇશ્યુ નહીં મળે. પણ તમને કદાચ એવું થતું હોય કે સાહેબ મહેનત કરી રહ્યા છે વિદ્યાર્થીઓ માટે, તો બીજા ગ્રુપ્સ અને બીજા મિત્રો સાથે શેર કરજો, એમને પણ ફાયદો થાય અને આપણે પણ જે મહેનત કરી રહ્યા છીએ મિત્રો એમાં પ્રોત્સાહન મળે. હાલમાં ખાન ક્વેસ્ટ નામનો લશ્કરી કવાયત, ખાન ક્વેસ્ટ નામનો લશ્કરી અભ્યાસ કયા દેશમાં યોજાશે? તો રાઈટ આન્સર છે મંગોલિયા ખાતે. યજમાન દેશ છે મિત્રો મંગોલિયા. સ્થળ છે ઉલાન બટાર. સમયગાળો છે 20 જૂનથી 3 જુલાઈ 2026. આવૃત્તિ છે 23મી. હેતુની વાત કરીએ તો સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સ્થાપન મિશનો માટે સૈન્ય દળોની તાલીમ અને પરસ્પર કાર્યક્ષમતા. હાલમાં કેન્દ્ર સરકારે કયા રાજ્ય સરકાર સાથે મળીને રાષ્ટ્રીય મત્સ્ય વિકાસ બોર્ડના એક્વા પાર્ક અને પ્રાદેશિક કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં બિહાર સરકાર, બરાબર? બિહાર સરકાર. કેન્દ્ર સરકાર બિહાર સરકાર સાથે મળીને રાષ્ટ્રીય મત્સ્ય બોર્ડ, પ્રાદેશિક કેન્દ્ર અને ઇન્ટિગ્રેટેડ એક્વા પાર્ક પહેલનું ઉદ્ઘાટન કર્યું. આ કાર્યક્રમ 15 જૂન 2026ના રોજ પટના અને ભોજપુર બિહાર ખાતે યોજાયો હતો. એનએફડીબી રિજનલ સેન્ટરનું ઉદ્ઘાટન પટના બિહાર ખાતે કરવામાં આવ્યું હતું. હાલમાં કયા રાજ્યે નવી ઔદ્યોગિક નીતિ 2026 જાહેર કરી છે? નવી ઔદ્યોગિક નીતિ 2026 કોણે જાહેર કરી? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ગુજરાત સરકારે. ગુજરાત સરકાર ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વિકસિત ગુજરાત ઔદ્યોગિક નીતિ 2026 લોન્ચ કરી. આ નીતિ 1 જૂન 2026થી 31 મે 2031 સુધી અમલમાં રહેશે. તેનો મુખ્ય હેતુ ગુજરાતને વૈશ્વિક સ્તરે મેન્યુફેક્ચરિંગ, ઇનોવેશન અને રોકાણનું કેન્દ્ર બનાવવાનું છે. મિત્રો ડિટેલમાં માહિતી આપું તો આગામી 5 વર્ષમાં 10 લાખ કરોડનું રોકાણ આકર્ષવું. આના મુખ્ય લક્ષ્યોની વાત કરીએ આપણે. ગુજરાતને 2047 સુધી 3.5 ટ્રિલિયન અર્થતંત્ર બનાવવા યોગદાન આપવું. વૈશ્વિક સપ્લાય ચેન અને અદ્યતન ઉત્પાદન ક્ષેત્રોમાં ગુજરાતની ભાગીદારી વધારવી. યુવાનો માટે ઉચ્ચ ગુણવત્તાવાળી રોજગારી સર્જવી, બરાબર? એક થ્રાઇવ પહેલ પણ મિત્રો શરૂ કરવામાં આવી. એનું પૂરું નામ છે ટ્રાન્ઝિશન ફોર હાર્મોનાઇઝડ રિલોકેશન એન્ડ ઇન્ક્લુઝિવ વાઇબ્રન્ટ ઇકોનોમી, બરાબર? શહેરોમાંથી ઉદ્યોગોને નવા ઔદ્યોગિક વિસ્તારોમાં ખસેડવા માટે ખાસ યોજના શરૂ કરવામાં આવી, જેનું નામ છે થ્રાઇવ યોજના. મિત્રો આવનારી તમામ પરીક્ષાઓ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, એમાં ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સેમી, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, પદ્મ એવોર્ડ્સ, આવી રીતના તમામ ટોપિક એમાં આવી જશે મિત્રો. પીડીએફનો ચાર્જ માત્ર 300 રૂપિયા છે. એક વર્ષની પીડીએફના 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. એલઆરડીમાં અત્યારે, પીએસઆઈમાં અત્યારે 100% કરંટ અફેર આપણું પૂછાય છે. કોઈને ડેમો પીડીએફ જોવી હોય, સબૂત જોવા હોય તો પણ આ નંબર પર મેસેજ કરો. હાલમાં કયા રાજ્યના કાલી ટાઈગર રિઝર્વમાં એક નવો વન જીવાત મળી આવ્યો? કાલી ટાઈગર રિઝર્વમાં નવો વન જીવાત. તો મિત્રો આ છે નવો વન જીવાત, પતંગિયો, બરાબર? અને કાલી ટાઈગર રિઝર્વ ક્યાં આવેલું છે? કર્ણાટક રાજ્યમાં. કર્ણાટકના કાલી ટાઈગર રિઝર્વમાં વૈજ્ઞાનિકોએ નવી ફોરેસ્ટર મોથ પ્રજાતિ શોધી. આ નવી જીવાતનું વૈજ્ઞાનિક નામ મિન્યુસિમિયા કાલી રાખવામાં આવ્યું છે. ભારતમાંથી લગભગ 30 વર્ષ બાદ ફોરેસ્ટર મોથની નવી પ્રજાતિ નોંધાઈ. કર્ણાટક રાઈટ આન્સર છે. બિહુ પેપાને જીઆઈ ટેગ મળ્યો તે કયા રાજ્યનું પરંપરાગત વાદ્યયંત્ર છે? તો પ્રશ્ન છે બિહુ પેપાને જીઆઈ ટેગ મળ્યો મિત્રો. બિહુ, હવે આ બિહુ પરથી તમને ખ્યાલ આવવું જોઈએ કે બિહુ ઝારખંડમાં, બિહુ
અસમ રાજ્યમાં એક તહેવાર ઉજવવામાં આવે છે, બરાબર. ઓડિશા નહીં પણ અસમમાં એક તહેવાર ઉજવવામાં આવે છે, બરાબર. અસમ વાદ્યયંત્રનો પ્રકાર ફૂંકીને વગાડવામાં આવતું વાઇન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ છે. બનાવટ મુખ્યત્વે ભેંસના શિંગડામાંથી બનાવવામાં આવે છે. ઉપયોગ આસામના પ્રખ્યાત બિહુ ઉત્સવ દરમિયાન સંગીત અને નૃત્યમાં થાય છે અને જીઆઈ ટેગ હાલમાં આપવામાં આવ્યું છે. હવે આસામના બીજા 3 ઉત્પાદન છે. એક છે કરબી એનાલોગ, બરાબર. આ હેન્ડલૂમ છે મિત્રો, એને મળ્યો. એક છે દેવરી હેન્ડલૂમ, એને મળ્યો છે. એક છે બામ્બુ ક્રાફ્ટ, એને મળ્યો છે. અને એક છે બિહુ પેપા, બરાબર. આ 4 વસ્તુને આસામમાં જીઆઈ ટેગ આપવામાં આવ્યો. હાલમાં નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન હેઠળ ભારતનું ગ્રીન હાઇડ્રોજન સર્ટિફિકેશન પોર્ટલ કોણે શરૂ કર્યું? તો નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન હેઠળ ભારતનું ગ્રીન હાઇડ્રોજન સર્ટિફિકેશન પોર્ટલ કોણે શરૂ કર્યું? રાઇટ આન્સર છે મિત્રો આમાં પ્રહલાદ જોશીએ. પોર્ટલ ગ્રીન હાઇડ્રોજન સર્ટિફિકેશન સ્કીમ ઓફ ઇન્ડિયા હેઠળ કાર્ય કરશે. તેનો હેતુ ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન માટે પારદર્શિતા, ટ્રેસેબિલિટી અને નિયમનકારી અનુપાલન સુનિશ્ચિત કરવાનો છે. આ પોર્ટલને મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી દ્વારા વિકસાવવામાં આવ્યું છે. 8 છે કયા રાજ્યમાં ભારતનું સૌથી ઊંચું પવન ટર્બાઇન સ્થાપિત કરવામાં આવ્યું? ભારતનું સૌથી ઊંચું પવન ટર્બાઇન સ્થાપિત કરવામાં આવ્યું ક્યાં? તો રાઇટ આન્સર છે મિત્રો આમાં કર્ણાટક રાજ્યમાં. ભારતનું સૌથી ઊંચું પવન ટર્બાઇન કર્ણાટક રાજ્યના વિજયનગર ખાતે સ્થાપિત કરવામાં આવ્યું છે. આ સુઝલોન S175 પવન ટર્બાઇનની બ્લેડ ટીપ ઊંચાઈ 247.5 મીટર છે, જે તેને ભારતનું સૌથી ઊંચું અને સૌથી શક્તિશાળી પવન ટર્બાઇન બનાવે. વિશેષતા: ભારતનું સૌથી ઊંચું અને સૌથી શક્તિશાળી પવન ટર્બાઇન, જેમાં તેમજ ભારતનું પ્રથમ FDRE રેડી ફર્મ એન્ડ ડિસ્પેચ રિન્યુએબલ એનર્જી પવન ટર્બાઇન છે. હાલમાં સેપલિંગ ડાયલોગ 2026નું આયોજન ક્યાં થયું? પ્રશ્ન છે સેપલિંગ ડાયલોગ 2026નું આયોજન ક્યાં થયું? તો રાઇટ આન્સર છે મિત્રો આમાં અમદાવાદ ખાતે. ઉદ્ઘાટન કર્યું છે ચિરાગ પાસવાન દ્વારા. સેપલિંગનો સંપૂર્ણ અર્થ છે સાઉથ એશિયન પોલિસી લીડરશિપ ફોર ઇમ્પ્રુવડ ન્યુટ્રિશન એન્ડ ગ્રોથ. થીમ રાખવામાં આવી છે અનલોકિંગ વેલ્યુ, એડવાન્સિંગ ફૂડ પ્રોસેસિંગ એન્ડ એમ્પ્લોયમેન્ટ જનરેશન એન્ડ સસ્ટેનેબલ ગ્રોથ ઇન સાઉથ એશિયા. મિત્રો ચિરાગ પાસવાન કેન્દ્રમાં મંત્રી છે ખાદ્ય અને પ્રસંસ્કરણ. 10 છે કૃષિ જૈવ વિવિધતા નિષ્ણાંત સમિતિના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? કૃષિ જૈવ વિવિધતા નિષ્ણાંત સમિતિના અધ્યક્ષ રાઇટ આન્સર છે મિત્રોમાં PL ગૌતમની. સમિતિ છે એક્સપર્ટ કમિટી ઓન એગ્રો બાયોડાયવર્સિટી, અધ્યક્ષ છે PL ગૌતમ. પુનર્ગઠન કરનાર સંસ્થા છે નેશનલ બાયોડાયવર્સિટી ઓથોરિટી. તારીખ છે મિત્રો 13 જૂન 2026. 11 છે હાલમાં કયા રાજ્યની મુંડા જ્વેલરીને જીઆઈ ટેગ મળ્યો છે? મુંડા જ્વેલરીને. તો રાઇટ આન્સર છે મિત્રોમાં ઝારખંડ. હવે તમે યાદ કેવી રીતના રાખી શકો? તો ઝારખંડમાં મિત્રો કોણ થઈ ગયા? બિરસા મુંડા થઈ ગયા છે, બરાબર. તો બિરસા મુંડા ઝારખંડના થઈ ગયા છે, તો એના પરથી આપણે આ મુંડા જ્વેલરી યાદ રાખી શકીએ કે મુંડા જનજાતિ રહે છે મિત્રો ઝારખંડની અંદર, બરાબર. ટ્રાઇબ્સ છે મુંડા, તે ઝારખંડમાં રહે છે. તો હવે ઝારખંડની 4 વસ્તુ છે: ભગૈયા સિલ્ક, ગોંડા જિલ્લાનું પરંપરાગત રેશમ, કુચાઈ સિલ્ક, સરાયકેલા ખરસાવા વિસ્તારનું તસર રેશમ, મુંડા જ્વેલરી, મુંડા જનજાતિની પરંપરાગત આભૂષણ કલા, અને ઝારખંડ બાંસ હસ્તકલા. આ બધાને જીઆઈ ટેગ મળ્યો છે. QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ 2027માં કઈ સંસ્થાને ભારતની ટોચની શૈક્ષણિક સંસ્થા જાહેર કરવામાં આવી? તો હાલમાં QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ બહાર પાડવામાં આવી છે. એમાં નંબર 1 પર છે મેસાચ્યુટ્સ ઇન્સ્ટિટ્યૂટ, બરાબર. સેકન્ડ પર છે ઇમ્પિરિયલ કોલેજ લંડન અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટી, બરાબર. આ બેઉને સંયુક્ત આપવામાં આવ્યું છે. હવે ભારતની વાત કરીએ. ભારતમાં મિત્રો IIT દિલ્હી ટોપ પર છે, બરાબર. કુલ 52 સંસ્થાનોને સ્થાન મળ્યું. IIT દિલ્હી ભારતની સર્વોચ્ચ ક્રમાંકિત સંસ્થા બની અને વિશ્વમાં 118મું સ્થાન મેળવ્યું. IIT બોમ્બે 134મું સ્થાન છે અને IIT મદ્રાસ 200મા સ્થાન પર છે. હાલમાં કયા દેશે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા માટે લઘુત્તમ ઉંમર 15 વર્ષ નક્કી કરી? UAE, યુનાઇટેડ અરબ એમિરેટ્સ રાઇટ આન્સર છે. હાલમાં રાષ્ટ્રીય આંકડાકીય આયોગના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો મિત્રો નેશનલ સ્ટેટિસ્ટિક્સ કમિશન NSCના અધ્યક્ષ બની ગયા છે સેબલ ચટ્ટોપાધ્યાય. સ્ટારમાં કરજો સેબલ ચટ્ટોપાધ્યાય. 15 છે કયા રાજ્યની 11 શાળાઓને સ્વચ્છ અને હરિયાળી શાળા રેન્કિંગની રાષ્ટ્રીય યાદીમાં સામેલ કરવામાં આવી? તો રાઇટ આન્સર છે મિત્રો આમાં ઉત્તર પ્રદેશ. સ્વચ્છ અને હરિત વિદ્યાલય રેટિંગ 2025-26ની રાષ્ટ્રીય યાદીમાં ઉત્તર પ્રદેશની 11 શાળાઓને સ્થાન મળ્યું છે. હાલમાં MSME મંત્રાલયે પ્રથમ બ્રિક્સ MSME ફોરમનું આયોજન ક્યાં કર્યું? તો રાઇટ આન્સર છે મિત્રો આમાં આગ્રા ખાતે. માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ, બરાબર. બ્રિક્સ
બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના, સાઉથ આફ્રિકા. આ ફોરમ સાથે ત્રીજી એસએમઈ વર્કિંગ ગ્રુપ બેઠક પણ યોજાઈ હતી. થીમ છે મિત્રો બિલ્ડિંગ ફોર રેઝિલિયન્સ, ઇનોવેશન, કોઓપરેશન્સ એન્ડ સસ્ટેનેબિલિટી. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. 19 જૂન 2026 આપણે આવી ગયા છે રિવિઝન પર. હાલમાં હેટ સ્પીચ સામે આંતરરાષ્ટ્રીય દિવસ 18 જૂન. ભારતે કયા દેશમાં 5 ટન આવશ્યક દવાઓ મોકલી? અફઘાન. કયા રાજ્યમાં હમ્તાલીવા માવલિંગોટ નામની લિંક્સ સ્પાઈડરની નવી પ્રજાતિ મળી? મેઘાલય. ગુજરાતના નિપુણ ગુજરાત કાર્યક્રમનો પ્રારંભ ભૂપેન્દ્ર પટેલે કર્યો છે. યુરોપ અને કયા દેશના ભૌતિકશાસ્ત્રીઓએ થોરિયમ 229 ન્યુક્લીનો ઉપયોગ કરીને વિશ્વની પ્રથમ કાર્યરત પરમાણુ ઘડિયાળ બનાવી? ચીન. 26મી સિનિયર એશિયન તલવારબાજી ન્યૂ દિલ્હી. આંધ્રપ્રદેશ અને કયા રાજ્ય માટે નવા એનસીસી સ્ટેટ ડાયરેક્ટરેટ બનાવી? ઝારખંડ. ડીઆરડીઓએ લોંગ રેન્જ લેન્ડ એટેક ક્રૂઝ મિસાઇલનું પરીક્ષણ ઓડિશામાં કર્યું છે. કયા રાજ્ય સરકારે સહકારી પાક લોન માફીની મર્યાદા વધારી? 75,000 કરી. તમિલનાડુ રાઇટ આન્સર છે. હાલમાં એપીસેજ એ કયા દેશમાં એલએનજી એક્સપોર્ટ પ્રોજેક્ટ હેતુ 10 વર્ષીય મરીન સર્વિસીસ કોન્ટ્રાક્ટ પ્રાપ્ત કર્યું? અર્જેન્ટિનામાં. પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાનના કેટલા વર્ષ પૂરા થયા છે? 10 વર્ષ. હાલમાં એશિયાના એઆઈ સ્ટાર્ટઅપ ક્લસ્ટરમાં કોણે પ્રથમ સ્થાન મેળવ્યું? બીજિંગે. કયા દેશમાં પિચ બ્લેક 2026 લશ્કરી કવાયત? ઓસ્ટ્રેલિયા રાઇટ આન્સર છે. રાષ્ટ્રીય તપાસ એજન્સીના મહાનિરીક્ષક તરીકે સુંદરરાજ પી. ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન દ્વારા હાલમાં એઆઈએફએફ અંડર-17 મહિલા યુવા લીગની પ્રથમ આવૃત્તિ ક્યાં? તો છત્તીસગઢમાં. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો કયા મંદિરને ટ્રેડમાર્ક મળ્યો? તે દેશમાં ટ્રેડમાર્ક મેળવનાર પ્રથમ મંદિર છે. તો તિરુપતિ રાઇટ આન્સર, જગન્નાથ મંદિર રાઇટ આન્સર છે. આજનો પ્રશ્ન છે હાલમાં બોન ક્લાઇમેટ કોન્ફરન્સ 2026નું આયોજન ક્યાં થયું? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. પીડીએફ માટે 9510411961 પર મેસેજ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.